ઓલપાડ કાંઠા સુગરના ચેરમેનના રાજીનામાનો મામલો ચેરમેન પદેથી કિરીટ પટેલે રાજીનામું આપ્યું હતું। ઓલપાડ કાંઠા સુગરની બોર્ડ ઓફ ડિરેક્ટરોની મળી મીટિંગ। બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં રાજીનામું નામંજૂર કર્યું। કોઈ ગેરરીતિ કાંઠા સુગરમાં થઈ નથી। ઉપપ્રમુખે તેવું જણાવ્યું। તેમણે વધુમાં કહ્યું, સભાસદો અને ખેડૂતોએ ડરવાની જરૂર નથી। અમારા સુગર ફેક્ટરી બોર્ડ મીટિંગમાં જે અમારા પ્રમુખશ્રીએ આપેલું રાજીનામું અમે અમારા બોર્ડના સભ્યો તમામ એક રાગીદાથી નામંજૂર કરેલું છે। તેમના અંગત કારણસર રાજીનામું આપેલું છે। બીજું કે હમણાં હાલ મીડિયામાં જે આવે છે જમીનની એક વાત કહી છે, એ તો બહુ વર્ષો પહેલાં સરકારની પરવાનગીથી વેચેલી અને તે સીધા જીએસસી બેંકમાં સીધા જ પૈસા સાઉથ ગુજરાતની અંદર શેરડીનું ઉત્પાદન ઓછું થવા પામ્યું છે, જેને કારણે સાઉથ ગુજરાતની તમામ ફેક્ટરીઓ બિનમંજૂરીની શેરડી પણ લઈ છે। આપણી ભૌગોલિક વાત કરીએ તો આજે કાંઠા વિભાગ છે તો લાખ ખોટી વાત છે। સભાસદોને ગયા વર્ષના પૈસા બી પૂરેપૂરા ચૂકવી દીધા છે અને આ વર્ષે પણ ચાલે છે। એમનું રાજીનામું વાંચનમાં લઈને અંગત કારણોસર આપેલું હતું અને સર્વાનું માટે અંગત કારણોસર આપેલ રાજીનામું ખેંચવા માટે કે ફરીથી કાર્યરત આવા વર્ષો ગયા છે, ત્યારે પણ ચાલી છે, અત્યારે પણ ચાલશે। આ જે બધી માહિતીઓ જે છે એ બધી નોંધણી કરીને ધમધમાવીને ચાલુ રાખીશું। બોર્ડ બધાની લાગણી આ હતી।